નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો ચેપ્ટર જે 6 છે, પ્રકરણ 6 ચાલે છે 1945 પછીનું વિશ્વ. આ પ્રકરણમાં આપણે ભાગ 1, 2 અને 3 દ્વારા આપણે શીખી ગયા કે 1945 પછી દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેના ભયાનક વિનાશકારી પરિણામો આવ્યા. પછી યુદ્ધો ન થાય તેમજ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે 24 ઓક્ટોબર 1945ના રોજ યુનાઇટેડ નેશનની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. અને એ સિવાય આપણે એ પણ જાણ્યું કે અમેરિકા અને ઇંગ્લેન્ડ નેતૃત્વ હેઠળ નાટો અને સિયાટો લશ્કરી જૂથની સ્થાપના થઈ. આ 2 લશ્કરી જૂથની સ્થાપના થઈ. અને એ સિવાય આપણે એ પણ જાણ્યું કે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કર્યું. એ રીતે તેમણે બર્લિનના પણ 3 વિભાગોને એક કર્યા. આ પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયનને બર્લિનની નાકાબંધી તરીકે પણ કરી. હવે આ વસ્તુ આપણે આના પહેલાંના ઓડિયો દ્વારા સમજી ગયા કે દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે યુરોપીય સત્તાઓના સામ્રાજ્યવાદીનો અંત આવ્યો. એશિયા, આફ્રિકા પરાધીન રાજ્યોમાં આઝાદીની ચળવળો તીવ્ર બની અને પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોને તેમના સ્વતંત્ર બનાવવાની ફરજ પડી. અને આપણો દેશ જે 1947માં આઝાદ થયો, 1948માં મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર બન્યા. બરાબર, આપણે એ પણ ભણી ગયા. અને ઈસવીસન 1949માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર બન્યું. ઈસવીસન 1954 સુધીમાં પૂર્વીય એશિયાઈ દેશોમાં દરેક એક પછી એક સ્વતંત્ર થયા હતા. આમ આપણે જોઈએ કે ઈસવીસન 1951થી 1966 સુધીના સમયગાળા દરમિયાન, એટલે કે લગભગ આપણે કહી શકાય કે 16 વર્ષનો જે સમયગાળો હતો, એ દરમિયાન નાના મોટા 40 દેશો સ્વતંત્રતા મેળવતા ગયા. અને આપણે 2 વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો એકબીજા સાથે જોડાય નહીં, એને નવોદિત દિશાના બિન જોડાયેલા અને તેમણે પોતે અપનાવેલી જે વિદેશ નીતિ છે એને બિન જોડાણવાદી નીતિ કહેવાય. જે આપણે હવે પછીનો ટોપિક છે એ બિન જોડાણવાદી નીતિ છે. તો એનો અર્થ વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો પહેલાં કે બિન જોડાણવાદી નીતિ એટલે શું. તો બિન જોડાણવાદી નીતિનો અર્થ એ થાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ આ લશ્કરી જૂથ અસ્તિત્વમાં આવ્યા. એટલે કે એશિયા અને આફ્રિકામાં નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા અને અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમના કોઈ પણ સત્તા જૂથને લશ્કરી જૂથમાં જોડાવાના બદલે એ જૂથોને સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય આપ્યો. અને આમ અલિપ્ત રહેલા દેશોએ જગતને કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન અપનાવેલી જે વિદેશ નીતિ છે એને બિન જોડાણ નીતિ કહેવામાં આવે છે. જોઈએ આમ ટૂંકમાં જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જ્યારે સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલી વિદેશી નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. આપણે આ બિન જોડાણવાદી નીતિને શબ્દશઃ સમજૂતી મેળવશું. વિશ્વની 2 મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું હતું. 2 વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની 2 મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને ઇન્ડોનેશિયા રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ
નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું હતું. અને વિચાર વિમર્શના અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ હતી ઈસવીસન 1955. આ પરિષદમાં એશિયાના 23, આફ્રિકાના 6 દેશના પ્રતિનિધિઓ હાજરી આપી હતી અને પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી નીતિની વિદેશ નીતિ અપનાવી અને બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. તો આપણે જાણીએ છીએ કે જેમ ભારત દેશ છે એ અમેરિકા અને રશિયા આ બંને દેશોની સાથે ન જોડાઈને આપણે એક બિનજોડાણ નીતિ અપનાવી એની વાત અહીંયા કરવામાં આવી છે. અને આપણા આ દેશ સિવાય બીજા પણ કેટલાક દેશો બિનજોડાણ નીતિમાં જોડાયા હતા અને એ અહીંયા આગળ આપણે જાણ્યું. બિનજોડાણ નીતિમાં 1955માં ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં તટસ્થ રાષ્ટ્રોના સંગઠનનું માળખું અને ભાવિ નક્કી કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે પરિષદ બિનજોડાણવાદી આંદોલન એટલે કે નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ NAM સંસ્થાની વિધિવત સ્થાપના થઈ હતી, જે આપણે જોયા. પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ એ સમયે કોણ હતું? પંડિત જવાહરલાલ નહેરુ આપણા ભારત દેશના વડાપ્રધાન હતા. બિનજોડાણ નીતિ અપનાવી, વિદેશ નીતિ અપનાવી અને બિનજોડાણવાદી ચળવળને અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું હતું. અને આમ એક અખંડ જર્મની ફરીથી મજબૂત રાષ્ટ્ર બને તો વિશ્વ માટે ખતરો ઊભો કરે એવા ડરથી પરાજિત જર્મની અને તેના પાટનગર બર્લિનને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એટલે એ સમયને અહીંયા આગળ બર્લિનના જર્મનીના ભાગલા અને એકીકરણ એવા ટોપિકથી આપણે સમજશું. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદી નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે અને વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ અને સમાજ વચ્ચે રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદને સફળતા મળી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જર્મનીના ભાગલા જે વાત છે, ભાગલા એકીકરણ એ વાત કરીએ તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલું મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધ પણ ધ્વંસ થયો હતો. તેનાથી આપણે જોઈએ છીએ કે આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો જો કોઈ નેતા હતો જ નહીં. અને આ વાત આપણને અહીંયા આગળ કરવામાં આવી છે કે જે યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજકીય રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું હતું અને તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી હતી. કેવી રીતે હતી? તો કહે છે કે જે પહેલું સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગ પર લશ્કરીએ કબજો જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્યનો ભાગનો જે વહીવટી અમેરિકાને અને ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોને વહીવટી ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારને વહીવટી બ્રિટનને સોંપવામાં આવ્યો અને જર્મનીની રાજધાની બર્લિનને પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમજ વચ્ચે વહીવટી
એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટી સ્થાપવામાં આવ્યો હતો. વહીવટ 4 દેશના ઉપર આવ્યો હતો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવા પૂતળા સરકાર સ્થાપી દીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ ખાસ યાદ રાખો કે શું ખ્યાલ આવે છે કે બિનજોડાણવાદી નીતિએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનો ફાળો આપ્યો હતો, પરંતુ એક અખંડ જર્મની ફરીથી મજબૂત રાષ્ટ્ર બને તે માટે વિશ્વમાં ખતરો ઊભો કરે એવા ડરથી પરાજિત જર્મની અને તેના પાટનગરે બર્લિનને 4 વિભાગમાં વહેંચી નાખ્યું હતું. જર્મનીનો પૂર્વ ભાગ શરૂઆતથી જ સોવિયત યુનિયનને કબજો જમાવ્યો હોવાથી એ ભાગ એને સોંપ્યો. અમેરિકા અને બ્રિટન જર્મની વિશે નવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરતા સોવિયત યુનિયને પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેથી પૂતળા સરકાર સ્થાપી દીધી. એટલે કે ત્રણેય દેશોએ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી પશ્ચિમ જર્મનીનું સ્વાતંત્ર્ય રાજ્ય બનાવી દીધું અને એ જ રીતે તેમણે બર્લિનના 3 વહીવટી ભાગોનું પણ એકીકરણ કર્યું હતું. હવે આગળ આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા વળતા પગલાં તરીકે સોવિયત યુનિયને બર્લિનને નાકાબંધી જાહેર કરી હતી અને એ આપણને અહીંયા જોવા મળશે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ પામ્યું. તમને પ્રશ્ન પૂછાય તો તમારે આનો અહીંયા આગળ એવી રીતે જવાબ પણ આપવો પડે કે જર્મન ચમત્કાર, બરાબર? તો જર્મન ચમત્કાર એટલે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના દેશોના વહીવટ અંકુશ હેઠળના જર્મન પ્રદેશનું જે એકીકરણ કર્યું એને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની રચના કરવામાં આવી. તેને પશ્ચિમ જર્મનનું નામ આપવામાં આવ્યું. આ નવા દેશમાં લોકશાહી શાસનતંત્ર અમલમાં આવ્યું. એ પછીના 4.5 દાયકા દરમિયાન પશ્ચિમ જર્મનીએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો, જેનો વિદ્વાન જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. આ જર્મન ચમત્કારની વાત હતી. તો એ આપણને જર્મની અહીંયા આગળ કહેવાય કે ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોમાં એકીકરણ કરવામાં આવ્યું. તેમાં બર્લિનના 3 વિભાગોને કરવામાં આવ્યા. આ પ્રક્રિયા વિરોધારૂપ સોવિયત યુનિયનને બર્લિનની નાકાબંધી જાહેર કરી અને પરિણામે પશ્ચિમ દેશો સોવિયત યુનિયનને વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતા 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી હતી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનને મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. તેથી એ વિભાગોમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ, મિત્રો પાસેથી પહોંચી જવાના અસંખ્ય બનાવો બન્યા હતા. લોકો દિવાલો ઠેકીને કે જળમાર્ગ તરીકે પણ પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસો કરતા હતા. એટલે કે દરેક લોકો અહીંયા આગળ જવા માટે થઈને સ્નેહી મિત્રો હોય તો એની પાસે જવા માટે દિવાલો ઠેકીને અથવા તો ગમે તે રીતે પણ બર્લિનમાં જવા માટે મરણિયા પ્રયાસો એટલે કે મરવા માટે પણ તૈયાર થયા હતા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેતા હતા. આમ ઘણા લોકોએ જાન પણ ગુમાવી હતી. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં પણ સિદ્ધિ કરી, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. મેં વાત કરી એવી રીતે જર્મન ચમત્કાર તો એ અમેરિકા અને કહી શકાય કે
અહીંયા આગળ સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી હતી, એટલે પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન બંને જુદી પાડતી 42 કિલોમીટર ઊંચી દિવાલો બાંધવામાં આવી હતી, બરાબર. હવે 3 ઓક્ટોબરે 1990ના રોજ જર્મનીનું એકીકરણ થયું અને જર્મન વિભાજનના પ્રતીક સામે બર્લિનની દિવાલને તોડી પાડવામાં આવી હતી. અને જેથી કરીને અહીંયા આગળ આ વાત છે એ થઈ કે જે કોઈ પણ મરણીય પ્રયાસો કરીને પણ બર્લિનમાં પહોંચવા માંગતા હતા લોકો. અહીંયા આગળ આ વાત અહીંયા સુધી આપણે જોઈએ. હવે આગળની જે વાત છે સોવિયત રશિયાનું વિઘટન, એ આપણે આના પછીના નેક્સ્ટ ઓડિયોમાં જોઈશું. થેન્ક યુ.